લતીપટમાં આવડા કાંતિભાઈ કીધું કે હું 2 લાખ કરોડ રૂપિયા હારી જાઉં આપું ઇનામ આપું, બરોબર ને? અને પછી પ્રમુખ કાળ કહ્યું કે હું 2 કરોડ રૂપિયા આપું ગયા. 4 કરોડ રૂપિયા આપણા હાથમાં આવે ને તો આપણે જેસીબી અને ટ્રેક્ટર લઈ આવી અને આખી 90% આખી મોરબીનું ચોખ્ખી કરી દો. સામાન્ય જનતાને જે સંબંધ હોય છે એની બેઝિક જરૂરિયાતો, આજે સામાન્ય જનતાની રિક્વાયરમેન્ટ શું છે તો પ્રાથમિક જરૂરિયાતો છે. પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સારા રસ્તા, ચોખ્ખા રસ્તા, સાફ સફાઈ, પાણી ના ભરાય, સ્ટ્રીટ લાઇટો હોવી જોઈએ, સિક્યોરિટી હોવી જોઈએ. જેમાંનું અહીંયા અમને કંઈ પણ ફીલ થતું નથી કે આવું જરૂરિયાતો છે. સારા રસ્તા હવે અમારા માટે એક સપનું બની રહ્યું છે. એ તો સપનું જ બની ગયું છે. ખાલી સલામત રસ્તા આપી દે બહુ થઈ ગયું છે. આજે વાહનો ફસાય છે, લોકો પડી જાય છે. કાંતિભાઈ તથા જે ઇટાલિયા સાહેબ, તમે જે આ અંદરો અંદર ઝઘડા કરી રહ્યા છો એના ઉપર મહત્વ ન આપો. અત્યારે લાતી પ્લોટ ને વિકાસ ને મહત્વ આપો. તમે 2 કરોડ હું આપી દઉં, 2 કરોડ ઓલો કે હું આપી દઉં, અને એના કરતા અત્યારે લાતી પ્લોટ ત્રાહી મામ થયા. આ સફેદ વાળ આવ્યા, 40 વર્ષ થયા લાતી પ્લોટમાં કોઈ જાતનું કાંઈ કામ થતું નથી. ધારાસભ્ય તમને 7 વાર અમે અહીંયાથી ચૂક્યા છે. તમે એકવાર લાતી પ્લોટમાં હાલીને આવો.